નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 5મી માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો રૂપાલાએ કહ્યું છે કે એની કોઈ હેસિયત નથી કે બાપા વિશે આવું બોલે. ત્યારે વાત થશે બાળસિંહને દૂધ પીવડાવતા જોવા મળ્યા પીએમ નરેન્દ્રભાઈ મોદી. ત્યારે વાત થશે સરકાર કાયદો લાવે જેથી હિન્દુ ધર્મનું અપમાન ન થાય. આગળ વાત થશે ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી હતી. કેનેડાએ પણ અમેરિકા પર ટેરિફ લગાવતા બજાર તૂટ્યું છે. અમદાવાદના વેપારીનું અપહરણ, માગી 1 કરોડ રૂપિયાની ખંડણી. ત્યારે વાત થશે ચોરીની બાઇક ઉપર દારૂની હેરાફેરી સામે આવી છે. વાત છે છોટા ઉદેપુરની. ત્યારે આગળ વાત થશે હવે સરકારે પણ મોંઘું કર્યું છે, વધારો ઝીંકાયો છે જન્મ અને મરણના દાખલામાં. ત્યારે વાત થશે જલારામ બાપાના ધામને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે વાત થશે શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોનો નવો નુસ્ખો સામે આવ્યો છે. આગળ વાત થશે ઊંઝા હાઈવે પર આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે વાત થશે ચીખલીની શાળાના વિદ્યાર્થીઓ પાસે નાળામાં ભોજન ફેંકવામાં આવ્યું છે. ત્યારે વાત થશે સોના અને ચાંદીની ચમક હવે મોંઘી થઈ છે. આગળ વાત થશે ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમદાવાદીઓની મનપસંદ ખાણીપીણીની બજાર માણેક ચોક 1 મહિના સુધી બંધ રહેવાનું છે. માણેક ચોકમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇનનું કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ડ્રેનેજની કામગીરી દરમિયાન માણેક ચોકના વેપારીઓને બજાર બંધ રાખવા સૂચના આપવામાં આવી છે અને વેપારીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયને આવકાર્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીની ચમક મોંઘી થઈ છે. સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. 24 કેરેટ સોનું 479 રૂપિયા વધીને 85,187 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનું 78,608 રૂપિયા પર પહોંચી ગયું છે. અહીં ચાંદી 475 રૂપિયા વધારા સાથે 94,873 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી ગઈ છે. શેર બજારમાં ઘટાડાને કારણે રોકાણકારો સોના અને ચાંદી તરફ વળ્યા છે, જેના કારણે તેમના ભાવ સતત વધી રહ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીખલીની શાળાના વિદ્યાર્થીઓ પાસે નાળામાં ભોજન ફેંકાવ્યું. ચીખલી તાલુકાના ગોઠથલ વિસ્તારમાં મધ્યાહન ભોજન યોજનાનો દુરુપયોગ સામે આવ્યો છે. પ્રાથમિક શાળાની બાળાઓ પાસે મધ્યાહન ભોજન નાળામાં ફેંકવામાં આવ્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે. ગોઠથલ ગામના પટેલ ફળિયા પાસે સોમવારે બપોરે 1:30 વાગે 2 વિદ્યાર્થીનીઓ મોટા વાસણમાં વધેલા દાળ ભાત નાળામાં ફેંકવાની તૈયારીમાં હતા. એક જાગૃત નાગરિકે આ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંઝા હાઈવે પર આવેલી ફેક્ટરીમાં આગ લાગી છે. ઊંઝા હાઈવે પર આવેલી ફેક્ટરીમાં જોરદાર આગ લાગી હતી. વુડલ મટીરિયલ બનાવતી ફેક્ટરીમાં લાટી અને બાઇક ગેરેજમાં આગ લાગી હતી. આગના કારણે ગેરેજમાં આવેલા વાહનો બળીને ખાખ થઈ ગયા. આગમાં લાખોના માલને નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઊંઝા ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોનો નવો નુસ્ખો. શિક્ષકોની ભરતી લઈને ઉમેદવારોએ અનોખો વિરોધ કર્યો છે. ઉમેદવારોએ રાજ્યના શિક્ષણ મંત્રીના ફોટાની આરતી ઉતારીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ઉમેદવારોએ કુબેર ડિંડોની આરતી ઉતારીને સીટો વધારવાની માંગ કરી છે. ઉમેદવારો આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. ધોરણ 1 થી 5માં જગ્યા વધારવાની માંગ અને આગામી 11મી માર્ચના રોજ ગાંધીનગરમાં આ ઉમેદવારો ભેગા થશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જલારામ બાપાના ધામને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. બાપાના અપમાનને કારણે વીરપુર બંધ પાડવામાં આવ્યું છે. ત્યારે બાપાના દર્શને આવતા ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાબેતા મુજબ બજાર અને દુકાનો ખુલ્લી રાખવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી, જેથી દર્શને આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે. એટલે કે આવતીકાલથી બધું રાબેતા મુજબ ચાલશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સરકારે પણ મોંઘું કર્યું, વધારો ઝીંકાયો. સરકારે જન્મ દાખલા અને મરણ દાખલા માટેની ફીમાં વધારો કર્યો છે. નવો ભાવ 27 ફેબ્રુઆરીથી અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. મરણ દાખલા માટેની ફી અગાઉ માત્ર 5 રૂપિયા હતી, જે વધારીને 20 રૂપિયા કરાઈ છે. તો જન્મના દાખલા માટે ફી પહેલાં 10 રૂપિયા હતી, તે હવે 50 રૂપિયા થઈ ગઈ છે.
આ ભાવ વધારાને લઈને કોંગ્રેસે કહ્યું છે કે સરકાર મરેલા માણસને પણ છોડતી નથી. સરકારે રજિસ્ટ્રેશનના નિયમોમાં પણ બદલાવ કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોરીની બાઇક ઉપર દારૂની હેરાફેરી. છોટાઉદેપુરમાં ચોરીની બાઇક પર દારૂની હેરાફેરી કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોર્જ પોલીસ સ્ટેશનના પીઆઈ અરુણ પરમાર અને તેમની ટીમ મીઠી બોર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ઢોળકુવાથી રીંછવેલ જવાના રસ્તા પર એક બાઇક ઉપર કંતરના કોથળામાં વિદેશી દારૂ લઈ જવાતો જોવા મળ્યો હતો. પોલીસે વાહન રોકીને તપાસ કરતા બાઇક ચોરીનું હોવાનું બહાર આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના વેપારીનું અપહરણ, માગી 1 કરોડની ખંડણી. અમદાવાદના ફ્રૂટના હોલસેલ વેપારીનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા. ખંડણીખોરોએ 1 કરોડ રૂપિયાની ખંડણી પણ માગી. આ મામલે વેપારીએ એક યુવતી તથા તેના સાથેના 10 થી 15 અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અપહરણનો ભોગ બનેલા વેપારી વસીમ સબ્બીર મુગલ, ઉંમર વર્ષ 35, જુહાપુરા હરિયાળી સોસાયટીમાં રહે છે અને તે ફ્રૂટનો વેપાર કરે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાએ પણ અમેરિકા પર ટેરિફ લગાવતા બજાર તૂટ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેનેડા પર 25% ટેરિફ લાદવાની જાહેરાત બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ અમેરિકા પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ આગામી 21 દિવસમાં $155 અબજ અમેરિકી આયાત પર 25% ટેરિફ લાદશે. ટેરિફની જાહેરાત બાદ અમેરિકી શેરબજારમાં ઘટાડો પણ થયો છે. અમેરિકાનો S&P 500 ઇન્ડેક્સ 2% જેટલો ઘટ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર રોપવે સેવા બંધ. જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર ચાલતી ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી છે. સામે આવેલી માહિતી અનુસાર પ્રતિ કલાકે 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા સલામતીના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શ્રદ્ધાળુઓ પગપાળા જવું પડશે. ઉલ્લેખનીય છે કે ગિરનાર અને આસપાસના ઘાટ જંગલોને કારણે આ વિસ્તારમાં પવનની ગતિ વારંવાર તેજ રહે છે. સેવા ક્યારે પુનઃ શરૂ થશે તેની કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં આવી નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર કાયદો લાવે જેથી હિન્દુ ધર્મનું અપમાન ન થાય. જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીને લઈને વીરપુર સજ્જડ બંધ હતું, ત્યારે સ્થાનિકોએ બંધ પાડીને બાપાના અપમાન મામલે સમર્થન આપ્યું છે. રોષ ઠાલવતા લોકોએ દુકાનો બંધ કરીને પોતાના રોજગાર ધંધા પણ થંભાવી દીધા હતા. સ્વામી માફી નહીં માગે ત્યાં સુધી બંધ પાડવાની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકોએ સરકારને અપીલ કરી છે કે એવો કાયદો લાવવામાં આવે કે હિન્દુ ધર્મનું કોઈ અપમાન ન કરી શકે. શું કહેશો મિત્રો તમે આ મામલે? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળસિંહને દૂધ પીવડાવતા જોવા મળ્યા પીએમ મોદી. તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદીએ જામનગરમાં આવેલા વનતારાની મુલાકાત લીધી. અહીં પીએમ મોદીએ અલગ અલગ પ્રાણીઓ સાથે પોતાનો સમય વિતાવ્યો હતો. ત્યારે તેમના અલગ અલગ અંદાજમાં એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેઓ બાળસિંહને દૂધ પીવડાવતા જોવા મળ્યા. સાથે અન્ય કેટલીક ખાસ ઝલક આ વિડીયોમાં પણ જોવા મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાએ કહ્યું છે કે એની કોઈ હેસિયત નથી કે બાપા વિશે આવું બોલે. જલારામ બાપા પર ટિપ્પણી કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી પર પુરુષોત્તમ રૂપાલા અકળાયા છે. રૂપાલાએ મીડિયા સામે વાત કરતા જણાવ્યું છે કે જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેમની પ્રત્યે સમગ્ર ગુજરાત અને દેશભરમાં શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે. જલારામ બાપા આપણા માટે સેવા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. તેવી હસ્તી વિશે બોલતા પહેલાં તમારે અરીસામાં જોવું જોઈએ. સ્વામીની કોઈ હેસિયત નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.